જગ્યા કરો ને છોકરા અમદાવાદ તું દરબારો વાહ આજ તમારો પડનો દીવો પડતો મોસેડી દેવસે ભાઈ હેલો આજ મારી બોલી શધી મેલડીના હવાશે ખોલાલો ભાઈ વાહ વાહ એ ઓનો હવા મણકરી મારા કાશીના દ્વારે વાયો ભાઈ વાહ એ ઓમો વઢાડા પિતમર મંગળની ભક્તિની ખોડિયાલ તું તમારા કંઠે કોઈ દાડો રંડાપો નહીં આવા હું મારો ખોડિયાલો પર ભૂકે છે હે કંઠે મારી બોન શધી ખૂબ મજા કેસે આવું મારો શધી ભૂકે છે મુકેશજી ચોકીના આજ એનું મોનતાનું હતું અને એનું લેણું આલ્યું હશે ભાઈ હું મારો ખોડિયાલો પર ભૂકેતો હશે ભાઈ હેલો એ આજ આ મોઢો ન ખેલો જો હોનાનો ના બનાઈ આલું તો મલકબો જોગમો પિતમર મગણની ભક્તિ થી ખોડિયા બાપો જેવી બાપો મારી વાજે મુકેશજી આજ વર્ષોની વાટ જોઈ હશે તે આજ કરું કાલ કરું આવી વેળા બની જતી હશે આવો મારો ખોડિયાલનો પ્રભુ કહેતો હશે ભાઈ વાહ વાહ હા તમે મોનગીઓ રચાઈ હોત તો આ ભેળું નાખ્યું હોત આવું મારો ખોડિયાલનો પ્રભુ કહેશે વાહ એ હા મેરડી આ સદીનો ચોક મજૂરી કરેલી હશે ને મજૂરીનો લેખો આવ્યો હશે આવું મારો ખોડિયાલનો પ્રભુ કહેશે ભાઈ વાહ મુકેશજી વેળા બનાવી દેશે સમય બનાવી દેશે એનો લેખ લખાઈ જશે ચોકો આના નમીન નીકળ્યા છો એ કોઈ દાડો પાછી પોની મને કરી નહીં આવા દીવાનો પ્રભુ કહેશે ભાઈ આજ ગોમે ગોમના બુઆ પઠારાયા છે ભાઈ વાહ આવું મારો મેરડીનો પ્રભુ કહેશે ભાઈ આજ આ ગોમે ગોમના મહેમાન આયા છે રતી 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 આ કાદી આશિયા લીન જહ ભાઈ તે હવારનો સૂરજ ઉગશે તે તમારા કળનો દીવો ને આ મેરડી આશધી પીડી થશે તે આ રતી રતી આશીનો જો સમુદ્ર ના બનાવું તો મલકમાં ચોક મારું મેરડીનું બોલેલો તો ગવરી ગાયોનો તું તો ગોવાળ કહેવાય ગવરી ગાયોનો તું તો ગોવાળ કહેવાય આ વરોળના ખોડિયાલની વાત ના થાય ચોકના અભિમો ઓરતો લઈને આવીએ છે તે એવું આ મેરડીનો દીવો મને બતાવી રહ્યો છે વાહ તે કોઈ શેર માટીની ખોટ લઈને આવ્યું હશે વાહ આવો મારો મેરડીનો પ્રભુ કહેતો હશે આવી છે મારી તે વેળાએ ચોક 54 મો દાડો થશે ને ચોક વેળા ના બદલી નાખું તો મુલકમાં ચોક મારે મેરડીનું બોલેલું જતું રહે લે હાચું મારી હે બુઆજી વાહ આ તો હોનું છે હાચું મારી આ હોનાના આ મોનવીઓને ઓળખતા નહીં આવડ્યું આવું મારો મેરડીનો પ્રભુ કહે છે હાચું મારી એ વાત સાચી એ ભાઈ તમે ટુકડા રોટલા માટે ઝઘડો છો હાલ મને મેરડી સદીના આડી કરીને મૂકવો છો હાચું મારી તો હું દેરું ચો જાઉં લે હું મેરડી આવું પૂછું લે હાચું મારી હે મુકેશજી આ તો કુટુંબ કબીલાનો પ્રશ્ન આવ્યો હાચું મારી સાચી વાત પણ જેને તમારા પેટમાંથી વેલો કાઢીને બેજો લે આમ દૂધનો પાણી ના કરી આલું તો મલકમાં ચોક મારું મેરડીનું તનો કાઢી ના કપોળ ને કપાટ મારા વિરા કોઈનું મોટું કરશો તો તેનો નહીં તમે છોડી દો કૂટ ને કપાટ મારા વિરા તમે છોડી દો કૂટ
કહેતી હશું મામા તે ઓના પાછળ મુકેશજી 25 રૂપિયા વાપર્યા હશે ખરું માં સાચું. સાચી વાત હે ચોક વેળા લખવા જતી હશું ના મેળવી સદીનો દીવો મને કેવડાવતો હશે. સાચું માં હે ચોક એક્ઝેક્ટ વાવી દાડા બનશે માં અને વાપર્યા છે ના પોચ ગણા કરી જો હું મેરડી હાથવા તાલવા ના આવતું તો મલકમાં ચોક મામા તમે ધર્મથી દુખણા દેજો મારા વીરા વીરા કોઈનો ખોટો કરશો તો મેરડી નહીં એ મારી બોન છે હર ખૂબ મજા કરાઈ રહી છે આવો મારો મેરડીનો પ્રભુ કહે છે એ ગવૈયા જો તમારો તાલ ના મળતો હોય ને રિધમનો તાલ ના મળતો હોય તો તમારો ગળો બેહાડી દે સાચી હ? વાત સાચું માં પણ ચોકીની સરસ્વતીનો ને તમારો તાલ એક થયો છે ખરું તાણ આ તમારો બજારમાં એકા કરીને ફેરવશો તો એની દયા છે સાચું માં હ? એ રિધમે મજા કહેતી હશું એ ચોક ડોલની દોડી અમારા જેવી મેરડી બેઠી છે મેરડી ખમા કેસા આવું ના બતાવું તો મલકનો ચોકમાં મેરડી તમે બદનામ તો કર્યા રે ખોડિયાને ફેમસ કર્યા રે તમે બદનામ તો કર્યા રે ખોડિયાને ફેમસ કર્યા રે ગોમે ગોમના મહેમાન આયા છે. માં હ? એ ખબર હું પડશે સાચું મળી સાચું એ હાચોક નો તોલના બજારમાં ચોક જાતરમાં જ હતા પ્રતાપજી સાચું તે આ જાતરમાં જઈને આયા અને એ માતા મારા ભેળા ભેળી આવી છે એ ખબર હું પડશે લે હા ચોક પ્રતાપજી હું થરાના જાળવાની દેરું હશું લે મામા આન હું કમજી ભગતની પાઘડીએ રમતી હશું અને આ મેરડી સદીના મોઢવા આવીને જો ખમા કહું જો ખમામાં ખોટ મૂકું તો મલકમાં ચોક મારું ઝોપડીનું બોલેલું જતું હે ચોકા ગોમે ગોમના બુવા આયા છે ગોમે ગોમના પઢાર આયા છે સાચું એ ગોડા જો આ દીવાના રોમે એવું મને કેવડાવતા હશે કે જો ગોડા ઘેર સુધી મૂકવા ના જાઉં તો મલકમાં ચોકમું કમજી ભગતની પાઘડીનો દેરો નહીં લે મામા હે મુકેશજી આ તો હોનું છે પણ તમે જેવું વાપરશો અને જેવો એના હોમું લમડો રાખશો એવો તમારા હોમું લમડો ના રખાવ તો મલકમાં હું કમજી ભગતની પાઘડીની માતા મામા સ્વભાવવાળો આજ તો એને વાપર્યું છે ત્યાં કુટુંબ કબીલો ભેળું થઈને બેઠું છે સાચું તે બુવાજી હજી વેળા એમ કહું છું માં તે એક માળાના મણકા બની જજો લે તે એક માળાના મણકા બનશો તો મને મારી માળાના રોમ બધતા આવડશે આવો મારો મેરડી નો આવો મારો ઝાપડીનો પ્રભુ કેસ લે મામા જે બોલો 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 મારી દેવી તમે બોલો આવજે આવજે મારી વિશ્વાવાળોની દેવી અમન કે કરોડનો બંગલો હોય આ બંગલામાં રહેનારા ના હોય તો કબૂતર માળા કર બસો વીઘાનું પાહેતું હોય દોણો કાનારો ના હોય તો દોણોમાં જીવડો પડ્યું બાપુ બાપુ મોનાઈનો દેવ છું બાકી દુનિયાનો પથરો બેસે માં મળી હે ઓય વસ્તી બેઠી છે વસ્તી નાભીમાં વર્તા લઈને આવી છે માં મુકેશજી આવું મારું વેળાની માતાને કેવું છે મામા હે ચોકા વર્તો આ દીવો મૂકીને જો લે માં ચોક એક્ઝેક્ટ વેળા એવું કહે છે મારો પ્રભુ એવું બનાવશે લે માં તે તમારો કળનો દીવો ભેળો રહેશે ભાઈ સાચું મળી તે ગોમટોડાની જોગણી ભેળી રહેશે બાપુ મુકેશજી ને જોગણીના પ્રભુ એવું કહેતા હશે
કે હોય નાભીનો વર્તો મૂકીને જો લે હા ને એક્ઝેક્ટ 29 દાડા બને લે વાહ હા અને નાભીનો વર્તો જો પૂરો ના કરી આલો તો મલકમાં ચોક તારા રંગના ચણ્યા ચટકાના ભણો તારો ગાયો રંગના ચડ્યા ચટકાના ભણો તારો ગાયો મારા માઢમાં સિતારો મઢળો એમાં બધું માર ગાયો ઓમ મિલી ઘર મિલી બીજે ના જવાનો ઓમ મિલી ઘર મિલી બીજે ના જવાનો પવિત્ર પૈણાયો એમાં બધું બહાર આવ્યું ચોક એક્ઝેક્ટ 9 મહિના થશે વાહ જેવું એમાં સારું કોઈ એ ચોક એક્ઝેક્ટ 9 મહિના થશે સાચું બા અને દુકાનો વ્યવહાર લઈને પાછી નાવડું તો મલકમાં ચોક તમારા બાપ દાદાએ પૂજેલો દીવો નાખશે. સાચી વાત આવું મારો ઝોપડીનો પ્રભુ કે છે તે તમે મોનવી કુકડા રોટલા માટે જ ગણજો ને પણ મને આડી ના કરતા આવું મારો બેડીનો પ્રભુ કે છે તે ગવૈયા મામા ચોક દુનિયા બોલતી હશે અને દુનિયાના કેણે હેડે આશો આવો મારો ઝોપડીનો પ્રભુ કે છે તે રચાવતું રચાઈ લીધું બાપુ તે હજી એ વેળા એવું કહું છું કે દુનિયા એમ કહેતી હશે ચૈત્ર પત્યું એટલે તમારું પતી ગયું બાપુ પણ જો ગોડા આથી પૂણા 2 મહિના બોલું જો રાતના ઉજાગરા ના કરાવતો તો મુલકમાં ચોકમાં ડેરું છું એવી વાત ખોટી દાડો બન્યો દાડો મર્યો મારા બાપની દેવી દાડો બન્યો ને તારા જેવી દેવીઓનો આશી પડી બરોબર જીતો વૈશાખ મહિનો અડધો પેક પડ્યો છે જાજુ જોતું નહીં જાજુ માંગવું નહીં ગાડી વાડીની જરૂર નહીં ઓ મારી દેવી બોલો ને આયો તો દૂધ બાજરીના દીકરા આવજે વધારે મો રાજા નહીં મારી પ્રભુ વાડી દેવી આવજે રોમ પ્રભુ મારા તે નાભીમાં ચોક વર્તો કર્યો છે ને મને ઝોપડીનો ભોન પડ્યો છે બાપુ સાચું તે 4 પૈડા વાળું લાવું છે બાપુ પણ વધ પડતો નથી બાપો તે એક્ઝેક્ટ આજથી 3 મહિના બનશે ખવા અને દુનિયાના બજારમાંથી નું ડીપી ભરવાનું પેમેન્ટ લઈ પાછી ના આવડતું તો મલકમાં તૈયારી માં ટૂંક સમયમાં વ્હાઈટ શીપ કાળા કાચની તૈયારી કરી છે દાણા બે બાકી છે બોનાની તૈયારી કરી છે બેડી રેજે મારી લાડગેલી તું બેડી રેજે ના એ બરોબર વૈશાખની સિઝનમાં ધોળી શિલ્પ કાળા કાચ લઈને બજારમાં નીકળો છો પગાવો સાચી વાત જોવાની સુવા જો 365 દાડા તમારા ચા મેલવાનું કરો ભાઈ. તો મલક મડી
આ કુવાશી મજા કેવા ઉતરી હવા મળી એ જો કુવાશી આજ નાભીમાં વળતો હશે હવામાં હા જો કુવાશી એવો નાભીમાં વળતો લઈને આવી છે દુનિયા ફરી વળી તે દુનિયામાં જોયે મારા છોકરોનું હગું કરનારું નહીં સાચુંમાં એ જો વેળાએ હા મેરડીના પ્રભુ જાગ્યા છે ના દીવો જાગ્યો છે હવા હા મને ઝોપડીનો બતાવ્યો છે સાચુંમાં એ જો વેળા એમ કે છે એ હાડત્રીમાં દાડો જો દીકરાનું હગું કરાઈને પાછી ના વળાવું તો મલકમાં ચોક મારું ઝોપડીનું બોલેલું જતું રહે દેવી દોનો ગરધણીઓનો જેટલો ઠપકો યાળવાનો માં રે ઠાકોર ઠાકોર દોનો છોટો ચારી દોનો વેળા બડીઓ જો ગરધણીઓ ખોડ પડે માપે રોગજો ચાતળો વધાર રોગજો રે મોર તોરના ઠાકોરો દૂધ મેળો તો બાર ફેટની વેળાવજો ત્યાર ફેટની ભાવતી નથી માં જોજો ભવાની એ ફેરાલું પટ્ટામાં અમૂળ સાગર ઠેલીનો જ મોનો જાયો ઘરે ગરદણીઓ તમારા વાગણા દૂધ બાજરે ના દીકરા નહીં આ મોડો હોનાનો હવા એ આજનો જગન લીધો છે એ હોનાનો આ ઉમારો મેરડીનો પ્રભુ હવામાં એ મુકેશજી હવાનો કોડ પણ છે કે હવાશેર બંટી હાલવાનો સમય પણ છે હવા તો એ હવાશેર બંટી એને રાખું છું સાચું મળી એ જો પેલીઓ પ્રભાત બની જશે વહીથી જાય અને હમી કાળી ગાય થઈને મળી તો મુંજો અને મેરડીએ જાતે જાય મુકેશજી વેળા બની જશે સમય બની જશે લેખો બની જશે ભાઈ તે કોના ધર્મથી ટુકડા થઈ જજો અને ભક્તિ શેખા થઈ જજો ભાઈ હલો એ કોઈ દાડો તમારી બલવીએ રોડ બાજરીએ કોઈ દાડો વખો નહીં આવે આ અમારો મેરડીનો પ્રભુ કહે છે એ ભવૈયા ચોક ઘેરાલું હોનો મૂક્યો છે અન ચોક ઘેરથી નીકળ્યો છે અન તારી શિકોતર ન ખૂબ ગગરી નીકળ્યો છે આવો મને પેડાની મેરડીનો ભોન પડ્યો છે જોજો જેને જેને હુંડિયા જેવો ભૂમ ગવરાયો રે હુંડિયા ભૂમો મારી સધીનો મારી શિકોતરનો નોમો રાશ્યો કોઈ દાડો ભુવાની બાપરા બજારા થવાની વેળા ના આવો રે ગાડીનો તેલ મારો એટલે રે મારી શિકોતર મરે તારું જોજો કોઈ દાડો બાપરા બજારા થવાની વેળા નહીં આવો યો મારી શિકોતરનો રોગ જબરો ચોક શેઠા છે માળાની માતા હશું હવા ચોક તારા આઠ ભાઈઓની વસ્તી ભાડીને બેઠી હશું બાપુ હે ચોકે શિકોતરના સદીના પ્રભુ જબરા બનતા છે એ વસ્તી ભેડી થઈ આમ મુગાની વાત લઈને બેઠી છે આવું ના બતાવું તો મલકમાં ચોક મારું સદીનું જોજે દેવી મરે રે લોકો ઓમે વાતો કરશી માં
કશી ખબર પડશે નથી જાઓ તો વેળા બનશે સમય બનશે હા એ દૂધ બાજરી એ મજા કેતી નાભીનો વર્તો પડ્યો છે અંજોક જાજુ નહીં કે કેપી ખાઓ કેપી ખાવા ખાલી દાડો પૂરો થઈ જશે કેપી. આવું વેળાની માતા કરી. અમારી બાજુ કેપી હે પ્રતાપ હા હે હું મલેકપુર કમલપુર કરનારી સધી છું એમાં એ ચોક વેળા મૂકીએ છે ચોક ખેતર હુનું મૂક્યું હશે સાચું આન ચોક સિજાળાનો પોલ હુનું મૂકીને ઉતરી હશું સાચું એ સુરેશ ચોક ગાયનો ગળપણ જવા દો તો મલકમાં મુશતી નહીં ગયા જોજે તેરી વિવેકોનો પાહે તો લૂંટણો મારી શિકોતર તો ગોમત તીરી રે દેવી હુડિયાના મેમોનો તેરે ટગર ટગર વાટ્યો જોવા વેળા જશે સમય જશે લે આમાં તે સમય પાકવા આવ્યો છે હા. તે પટેલના ઘેરથી જો શીખો તો સધી વાળવાનો વારો ના લાવું તો મલકમાં ચોખ્ખો તમારી ભૂલી પડી મારી વરોણાની ખુડિયા યાદે લીલોડા મોડવો ભૂલી પડી ઓ નોકરી આવતા વાના લાગ ઘરે રે તારો કલાકાર તનો કેવો મેણો મારવા જોજો ભોજી પટેલ નાગરનો વ્યવહાર દોતો નથી અરે રે તું લાવો તો અરે રે મારી ખોડિયાલ ન હોનો મધુલ્યા જાઓ પેઢીઓનો વેણો જતો રહ્યો છે હાતું માડી હા. તે મને સધીનો ફોન પડ્યો છે હાતું માડી તે ચોક વેળા બોલી હશું આમાં હા. આમ ચોક એક્ઝેક્ટ 12 મહિના થશે લે માડી હા. અને પટેલના ઘરનું તેડું ના બનાવડાવું તો મલકમાં ચોક મારું સધીનું બોલે હે કેટલો વાત પડી છે સાચું હા. ભક્તો છે એ મને મોન છે સાચું બાપુ હા. ત્યાં દુનિયાના શેડો પટેલ રહેતો હશે લે સાચું હા. એ હજી એ વેળા એમ કહું છું કે તારી એકની માતા નહીં બોલતી હોય સાચું હે તે જો કુંભાંડીય માતાનો લેખ ના બતાવડાવું એ મામા હા, તો મલકમાં ચોક મારું દેરાનું બોલેલું છે સાચું હા. તે ગવૈયા મને ફોન પડતું હશે માડી તે ખાડાળું ખેતર ચેટલો હતું હાતું સાચું હા. હાતું માડી હા ખાડાળા ખેતરે ચેટલો વટ વ્યવહાર પડ્યો તો એ મને ફોન હશે સુરે મામા હા. હા ચોક લેખો લઈને બેઠી હશું સાચું હા આ લેખાનો વટન આવતારું તો મલકમાં ચોક મારું સધીનું બોલેલું છે. મામા એ છે ભાઈ મજા કહું લે મામા આ મુદ્દીએ મજા કહું કળ કુવાશીએ મજા કહું હા તે આયા બેઠાનું પ્રમોણ આ મેરડી સધી જોડે જરૂર અપાવો એ સાચું માડી. સધીનો પર ભૂકે છે સાચું. એ છે ભાઈ મજા મળી ઓ